ભાવનગરથી મુકેશ વાઘેલા બોલું. કઈ સમાજમાંથી? કોળી સમાજમાંથી. ક્યાં મામા વિશે? ખીજડાવાળા મામાદેવ વિશે તમે બહુ ખરાબ બોલો છો. ઓલા ભાઈએ કઈક માર્યા તો ભાઈ એ તો ભાઈનો પ્રશ્ન છે ને, મામાદેવ વચમાં ક્યાં આવ્યા? ક્યાં કોણે માર્યા? તમે એક વિડીયો વાયરલ કરેલો છે યુટ્યુબ ઉપર. હું કે મામો જેલમાં નહીં આવે એમ. અત્યારે તમે વાઘેલા સાહેબ વાત કરો છો ને? વાઘેલા જ ને તમે? હા વાઘેલા. વાઘેલા સાહેબ, આ કાયદાકીય વિરુદ્ધનું કામ હોય એમાં મામા ક્યાંય બચાવે નહીં, પોલીસમાં જ જવાનું થાય સાહેબ. અને ત્યાં જામીન માંગે, ત્યાં મામા ઉભા ન રહીએ. બધી વાત સાચી છે સાહેબ, પણ એ તો તમારું પોતાની આસ્થા છે. મારી વાત સાંભળો, તમારી પોતાની આસ્થા છે, તમે મામાને માનો, બાકી મામો આ કેનો દીકરો છે? એ તો અમને કાંઈ ખબર નથી. અમે એની દીવાબત્તી કરીએ, અમે એને ધૂપ ધોળો કરીએ. દીવાબત્તી ઈ તમારા ઘરે તમે જે કરતા હોય, હું તમને એમ કહું છું કે આ કોનો દીકરો છે એમ કહું. ઈ કોનો દીકરો છે એમને કાંઈ કોઈ વસ્તુની ખબર નથી. આ મામોરીએ ઈ કોનો ભાણેજ છે? ઈ તો હું તમને કહું છું કે એ વિષય હું કાંઈ જાણતો. એના મા બાપના, એના બેનુમાં, એના પરિવારમાં કોઈનું નામ આવડે? એમાં કોઈ વિષય હું કાંઈ જાણતો નથી સાહેબ. તો તમે નો જાણતા હો તો હું તમને, અરે સાહેબ તમે, હું એમ કહું છું કે આ કોનો દીકરો એમ કહું છું. તમે સીધી વાત કરો, હું તમારી યાર હું જવાબ દઉં તમને? પછી તમે માતાજી વિશે વાત કરો છો. ક્યાં માતાજી વિશે? તમે હમણાં નનામીનો એક વિડીયો વાયરલ કર્યો તો એમાં તમે ઉતારની વાત કરો તો ભાઈ ઉતાર ન હોય, આપણે નથી માનતા ઉતાર વિશે, પણ દેવી દેવતાઓ તો હોય જ છે. અરે ભાઈ હોય તો તમારી વાત, મેં તમે ઉભા તમે અત્યારે તમારે મને શું કહેવાનું છે? અમે તો એટલું જ કહીએ છીએ કે તમે હિન્દુ ધર્મના દેવી દેવતા, હિન્દુ ધર્મની વાત ન કરો. હું કોઈ ધર્મ વિશે, તમારે કોનું દુઃખ લાગ્યું છે એમ કહું છું? મામાદેવ વિશે. તો મામામાં પાણી હોય તો મામા પાસે પરસા બરસા છે કે મામા કાંઈમાં એમાં તાકાત હોય કે તમારામાં હોય? અમારામાં હોય ને મામો ડફનટ છે કે મામામાં કઈ તાકાત હશે કે મામામાં કોઈ પરચો હશે? આ હું વાતો કરું છું, મામો સાંભળતો હશે? સાંભળતા જ હોય ને. તો ઈ મને કઈ કરી શકે કે તમે કઈ કરી શકશો? અમે કરીએ કે ભાઈ મામા નહીં કઈ કરી શકે તો ભાઈ મામો કઈ કરી ન તમે હું કામ જોર કરો? મામાને મોકલો. મામામાં કઈ તેવડ હોય તો ઈ મારી જીભાન બંધ કરી દે, મારા કાન બાન બંધ કરી દે, કઈક મને કઈક પરસો દઈ દે, એની યાર હું સમજી લે. કોઈ દિવસ કોઈ માણસને મારતો નથી કે કોઈ દિવસ નો મારતા હોય તો નો મારતો હોય તો તમે હું કામ પોલીસ સ્ટેશન ના ગુનાહિત પ્રવૃત્તિનું કામ કરો છો? જેલ ભેગા થાવ ખોટા. અમે જેલ વિશે અમે કઈ ખરાબ વાત તમારી તમે, હું એમ કહું છું મામાને સાંભળો, હું ઈ મારો પ્રશ્ન થઈ ગયો. મારા ઘરે હું શું કરું? મારા ઘરે મામાને રાખવો ન રાખવો? ઘર વિશે હોય તો મારા ઘરની જ વાતો હું કરું છું ભાઈ. એ સ્ટેજ સાંભળી લ્યો, હું સ્ટેજ ઉપરથી મારા ઘરની જ વાત કરું છું અને મારા ઘરે જ આ મામો છે. અમે તમને એમ જ કહીએ છીએ કે તમે તમારા ઘર લગીની વાત હોય તો તમારા ઘરમાં જ કરો ને. ના ઈ તમે નો કહી શકો. મારા ઘરમાંથી મારે બારું નહીં કરવું, નો નહીં કરવું, મારા રહોડામાં બેવું, ક્યાં બેવું, ઈ ના કોઈ તમે કિંગ નથી ભાઈ. કિંગ ની વાત નથી તો તમે કયો તમારા ઘર પૂરતું રાખો ને તાર બારે નો નહીં કરવું, તાર ઓસરીમ નો બેવું, એટલે તમે શું છો ભાઈ? તું મને કહેશ એ તું ની વાત ન કરો સાહેબ. હું તમને, તમે મને અત્યારે કહો છો, તમે અત્યારે બીજું બોલો છો તો શું થાય? તમે મને આસ્થાની વાત કરી કે તારી મારા ઘરે એ ભાઈ મારી વાત સાંભળો, એ દાદા ઈ મારા ઘરે મારે ક્યાં બેવું, મારા મામાને ક્યાં રાખો, મારા રોડમાં ચડાવવો કે એને મારે ખેતરમાં દોડાવવો, એ મારો પ્રશ્ન છે, ઈ તમારો નથી. ઈ અમારા ઘરે એમ પોહાઈ કરી. અરે તમે તમારા ઘરે પોહાઈ કરો તો ઈ અમે અમારા ઘરની મેટર અમે છાપા ચડાવી. મારા છોકરીના લગ્ન સાંભળી લ્યો, મારી દીકરીના લગ્ન રહ્યા ને સંસ્થાનમાં કર્યા, ઈ મેં ટીવીમાં એમાં દીધું છે. તમે જ કહો કે એમાંથી બહારું કાઢી લે, કાલે તું આટલું જ બોલજે. એટલે ભાઈ તમે કેના કુંવર છો? તમે અટાણા બધું કહી શકો? અરે અમે અમારા ધર્મ વિશે તમે બોલો છો. તમે તમારા ધર્મની વાત નથી ભાઈ. ઈ ધર્મ હોય તો ધર્મને મોકલી દીજે મારી પાસે, બાકી તમે ન કરતા કઈ. તમે મને કઈ સલાહ ન દઈ શકો. ઈ મારે હું કરવું એટલે હું, તમે કોઈ રાજા મહારાજા છો? તમે કહો છો મહારાજાની વાત નથી, અમે એનું પૂજન કરીએ છીએ. તો તમે પૂજન કરો તો ભાઈ, જો એક બાજુ પૂજતા હોય, એક બાજુ નો પૂજવા વાળા હોય, એક બાજુ હારા માણા હોય, એક બાજુ દુર્જન હોય, એટલે કઈ ઓલા દુર્જન મારી નો નાખવાના હોય. તમે ભલે દુર્જન હોય, અમે એમ નથી કેતા તમને કે તમે એના વિશે કઈ, પણ અમે તો તમે બીજાને શું કામ સલાહ દો? તમારે આ નહીં બોલવું એટલે તું શું છો ભાઈ? તો મને એમ કહો તમે નહીં બોલવું એમ?
અરે ભાઈ તું નો કર ને ભાઈ, હું તને અમને આપણ એટલે એ તમે અત્યારે રાજા મહારાજા જેવા હુકમ કરો છો એટલે ભાઈ થાય છે તકલીફ. હુકમ નથી દાદા, હું તમને હોય કે તમે મને તમે કેવી રીતે કહી શકો મારે કેટલું બોલવું ઈ મારે તમે કહેવાનું મારે ઘરે રહો સીમ માં રહો. ગમે ત્યાં રહ્યો. ઈ બીજું નો ઈ મામાને મોકલી ભાઈ, તમે રહેવા દો. તમે તમારું કામ કરો. તમારા ધર્મ વિશે કોકને ગલકા ગાલવા ન આવે ભાઈ. તમે કોકને પૈયા લગડાવો ને તમે તો કાલે ખીજડાની પૂજા કરાવો, તમે તો કાલે પથરા પૂજાવો. અમે તમને એમ નથી કહેતા તમે એની પૂજા કરો. તમે ઈ મારા ઘરે અરે હું બરણાઈ ખાડા મારું ઈ તમારે હું લેવા દેવા? ઈ મારો પોતાનો પ્રશ્ન છે. અરે ઈ મારે પૂજવું કે ન પૂજવું ઈ હું તમે નથી કેતો. તમે જે કરતા ભાઈ હું તમે નથી કેતો. તમે હિન્દુ ધર્મ માં રહ્યો, ઊંધા પડી જાઓ, હેઠા પડી જાવ, એનું મને રહેવા દો. તમારા ઘરની વાત મને ન કરો. હું તમારું કાંઈ પૂછતો નથી સાહેબ. તો હજારો મંદિર છે, એ બીજી વાત કરો માં. મારે એકય મંદિર ની હું તમને પૂછતો જ નથી. મારે તમારે એકય હજારો મંદિર છે. એલા ભાઈ હજારો હોય તો ઊંધા પડ્યો ને ત્યાં તમે કોણ ના પડે? ત્યાં ઘરી જાવ બધા, આખું ઘર નમી જાવ. મને હું કામ ગયો? હજારો મંદિર હોય તમે જોયા કરો. તમે વિરોધ કરો. ઈ મારો પોતાનો પ્રશ્ન થઈ ગયો ભાઈ. મારી પોતાનો સ્વતંત્ર અધિકાર છે. મારે હું કરવું એ મારો પોતાનો રાઈટ છે. તમે નથી કેતો. હરેક નાગરિક બસ તો એની સલાહ મન ન દેવાની હોય. મેં તમને સલાહ દીધી છે તો તમે અમારા દિવસ હું તો આ તમારી યાર વાત કરું યુટ્યુબ માં ચડાવે કે ભાઈ તારા મામાને મોકલ લે એવું હું હમણાં યુટ્યુબ માં ચડાવે. તો ઈ તો મારો પોતાનો અધિકાર છે. ઈ મારો પોતાનો અધિકાર છે ભાઈ. એના વિશે હવે તમે તંત્ર ચડાવો એ વિડીયો. તો એ કઈ ચડાવો પતો ઈ તો ચડે જ. આપણે આવા લાકડા ઉભા કરી તો મામાને મોકલો ને. તમારા મામામાં તેવ જ નથી. તમારો મામો કઈ હલી શકતો નથી. તમારો મામો મૂંગો બેરો કોઈ કરી શકતો નથી. તમે હું કામ જોર કરો? તમે વિડીયો ચડાવો અને તમારો અવાજ કપાય ભાઈ. મેં હવે તમે શું કે મેં વિડીયો ચડાવશું ત્યારે હવે મામાદેવનો વિરોધ કરીને તમે વિડીયો ચડાવો. તમે તમને મામાદેવના વિડીયોના માધ્યમથી જ તમને જવાબ આપશો. હવે અરે તમારા મામાને જ મોકલો ને. તમે શું કામ જવાબ દો છો? મામામાં તેવ જ નથી એમ કહું છું. તમે ફોન કરો છો એ આ તમારા મામા સાંભળી લ્યો. આ મારું કઈ કંપનીનું કાર્ડ છે તમારા મામાને પૂછો છે. અમારે કાંઈ પૂછવાનું ના ના મામાને એટલું તો હું બરાબર. હવે મારે આ ક્યાં સિમ નો સાંભળી લ્યો હે ભાઈ. ઈ તમારામાં તમે ફોન કર્યો છે આ ટાવર ક્યાં ટાવર નું? વોડાફોન નું વાપરું છું, જીઓ નું વાપરું છું. આ ક્યાંનું કયું કાર્ડ છે એ તમારા મામાને પૂછો છે ને તમે ફોન તો આમ જ કર્યો. BSNL વાપરતા હોય સાહેબ. એ ભાઈ બીજી વાત ન કરો. તમારા મામાને તો આવી ડફનટું ને મને હું કેમ પરસા દેખાડો? અને તમે જે કાર્ય કર્યું કે સંસારમાં તમારી દીકરીના લગ્ન ઈ બીજી વાત કરો. ઈ મારી પોતાની મેટર થઈ ગઈ. હું તમને નથી કહેતો. કાંઈ તમને નથી કહેતો. મારી વાત સાંભળો ભાઈ. એ સાંભળો. ઈ મારા ઘરે હું પોવા ઈ કરું. તમારો કોઈ તમે કોઈ રાજા મહારાજા નથી. તમે તમારા ઘરની વાતો કરો, બીજી કરો માં. હું તો તમને કહું છું સોશિયલ મીડિયાની વાતો કરું કે સોશિયલમાં ચડાવ્યું. આ સોશિયલમાં ચડાવવું ઈ કઈ મારો પોતાનો રાઈટ છે. તમે હું કેમ ફોન કરીને તમે સાહેબ તમે એ વિડીયોમાં તમે એમ બોલ્યા હતા કે ભાઈ એમાં તમે એ બધું બોલી શકો. એ ભાઈ એ બધું બોલી શકો. માણા ગાયરું કાઢે બધું કરે. કેમ કે પોતાનો સ્વતંત્ર અધિકાર છે. કાયદા વિરુદ્ધ નું કૃત્ય હોય તો પોલીસ સ્ટેશન બેઠી છે. પોલીસમાં તમે જવાબ દો. કેમ કે પોલીસ જ મોટા મામાદેવ છે. એ તો બધી વાત આ ન્યા હારા સીધા થઈ જાય. ખીજડા વાળો ભેગો નહીં આવે. ખીજડા વાળા ભેગા આવશે. એ આવતા મારી પાસે મોકલી દો ને. ન્યા આવતા જ મને મોકલી દો ને. મારી પાસે મોકલી દો. તમે હું કામ ફોન કર્યો ભાઈ? તો મામાને તમારા અગરબત્તી કઈ બિસ્ટોલું ચડાવી કેવું હતું ને ભાઈ રામોદ અમદાવાદ ની અંદર નિકોલ ની અંદર ઈ ન્યા કરે ડફનટું. એ ભાઈ એ પરતા દ્યો માં. આયા મને દ્યો ને નિકોલ ને છોડી દ્યો. આ મને આયા મોકલી દ્યો ને. આ તમારા મામાને કઠણ આવે કઈ? આ ફોન માં મોકલી દ્યો. એનો સમય આવશે ને તમારી સમય બમય નો આવે. ખોટા ડફનટું કરીને કોકને ફરમાવવામાં આવી રીતે કોકા ખેલ કરો માં. મામો એટલે કેનો દીકરો ને કેનો છોકરો. તમે જે કરતા હોય અમે તમને કોઈ વસ્તુનો વિરોધ નથી કરતા. હું તમે આ તમે ક્યાં મામાની વાત કરો છો? સાંભળો તમે ક્યાં મામાની વાત કરો? આ તમે હમણાં કોઈક વિડીયો વાયરલ કર્યો છે. ભાઈ કેનો દીકરો એમ કહું? કોનો મામો? ખીજડા વાળા મામાદેવ. ખીજડા વાળો? તમે એ વિશે બોલ્યા હતા ને. ઈ ખીજડા એટલે ક્યાં ખીજડા વાળો? હવે તમે ક્યાંનો વિડીયો વાયરલ કરશો તો મને. અરે હું એમ કહું છું આ મામો આ તમે મામો રે કોનો દીકરાની વાત કરો એમ કહું. આ મામો રે કોનો દીકરો? ઈ કોના દીકરા છે હું છે હું કાંઈ જાણતો નથી. હવે તો યાર તો તમને પૂછું છું કે તમે વાત કરો છો. આ તો પણ તમારે કઈક મને કઈક સરનામું દો ભાઈ ફલાણા ભાઈ નો છોકરો ના મામો. હું તમને કહું તો છું સાહેબ કે એ વિશે હું કાંઈ જાણતો નથી. તો તમે શેનું જાણો છો મને ફોન કર્યો? ક્યાંથી છે આનું નામ મામાનું નામ શું છે? ખાલી મામો એનું નામ તો છે ને કઈક?
હવે મામાના નામ તો અનેક છે, કોઈ નિકોલ વાળા કે કોઈ ખીજડા વાળા કે. એલા નિકોલ વાળો ખીજડા વાળો ઈ તો રોડ માં તો રખડતો એની વાત કરો છો. હું કહું છું આનું કઈક આધાર કાર્ડ કે કઈ પુરાવો દ્યો કેના ગામનો મૂળાનો ક્યાં જિલ્લાનો. આવ્યું ને સાહેબ વર્ષો પહેલા આધાર કાર્ડ ક્યાં હતા? તો ઈ ક્યાં ગામના હતા? મોરબીના હતા એટલી તો મને ખ્યાલ છે. મોરબીમાં કોનો છોકરો? શરૂઆતમાં હંધાઈથી પેલા મોરબીમાં મામાદેવ આવ્યા હતા ઈ ભુરિયા. પણ મોરબીમાં એટલે કેનો દીકરો? ન્યા કોના પરિવારમાંથી? હવે ત્યાં તો આહિર સમાજમાં આવેલા હતા શરૂઆતમાં પહેલી વખત. કેને ન્યા આવ્યા હતા? આહિર સમાજમાં. આયર ઈ કોનો ન્યા? એનું નામ આવડે? હવે એનું નામ તો મને બહુ ખ્યાલ નથી સાહેબ. ગમે એવા ગલકા ઉભા ન કરો. મોલાના ભાઈ ને આવ્યા હતા, ઢીગડા ભાઈ ને આવ્યા હતા. અમે તમને બહુ બીજું કઈ તો કહેવા નથી માંગતા. તો મામાને એક કામ કરો, મારે તમે એક કામ કરો, તમે સાંભળી લ્યો, મામાને કાંઈ તકલીફ હોય તો મામાને અહીંયા મોકલો મારી પાસે, હું એની હારે વાત કરી લઈ. ન પડે સાહેબ, એનથી અમને કોઈ તકલીફ નથી. એમ નહીં, પણ મામા કાંઈ બરાબર આખી દુનિયામાં મામો પ્રસરેલ છે, તો મામા અહીં મને કાંઈ વાત મારી હારે નહીં કરે, તમારી હારે જ કરશે. અમારી હારે વાત કરવા નથી સાહેબ. અમે એમ નહીં, આ મામો મને કાંઈ જવાબ દે કે ખાલી નહીં દે એમ કહું છું. તો ખીજડા ને દઈ જાવ ને તો તમે ખીજડો રે તો જાણવું છે ભાઈ. સાયન્સ એ ભગવાન ને માને છે. એટલે ભાઈ એ મારે નથી જોવું. તમારી તમારી ભાઈ બધા ગેલકા તમે ખાલો, મારે જોતો નથી એકે. એ લાકડા બધા તમારા માપના છે, તમે ત્યાં રાખો. અહીંયા મોટો હાંબેલા ઉભા થયા છે એટલે લાકડાનું ડટકું નથી હાલે. હામેલાનું અમે સાહેબ જવાબ દઈ દઈએ. ના ના ના, અમારે જવાબ તમારે જોતો મામાને જ મોકલો ને. તમે શું કામ જવાબ દો? આ ફોન તમે કર્યો, તમારા મામાને પૂછો બેલેન્સ કેટલું છે, મારામાં કેટલા જીબી નેટ છે અત્યારે. તો એની અમે તમારે બેવું હોય તો સાહેબ કોક ઢૂંઢતો હોય ને એને તમારે એ ઢૂંઢતો હોય તો ગાંડી ફાંસીનો હોય, ઈ ઢૂંઢતો હોય મગજની બીમારી હોય, ઈ ઢૂંઢતો હોય. આ ઢૂંઢતા હોય હમણાં સુરજ ભુવો ઢૂંઢતો તો હમણાં ધારાને લઈને વેઈ ગયો, એને પગે લાગતો પાપમાં ભરા ભાઈ. ના ના ભાઈ, અમે એવા માણસો ને સુરજ ભુવાને પગે લાગે. સાંભળ મારા બાપા, એ ભાઈ સાંભળો લ્યો દરબા ભાઈ વાઘેલા સાહેબ, ઈ મામાના સુરજ ભુવાને પગે લાગતા હતા, ધારાને મારી નાખી એનો મામા, તાર મામાના ભુવા એ ભાઈ. એ મામાના ભુવા નતા સાહેબ. એ તને તઈ ખબર નથી, મારા બાપા કહું છું એ મામાનો ભુવો હતો, ધારાને મારી નાખ્યો. એ જાતા ભાઈ રેવા દે ને. ઈ કે કઈ મેલડી, એટલે મેલડીમાં તો મેલડીમાં એ ન કીધું તો તારે કહી દીધું ધરમ મારે ગલકા ખાલવા. અરે સાહેબ એનો એનો બધાય પર રાખીને મારા ભાઈ, આમાં સિનારવા સિવાય કાંઈ નથી. તું તારો મામો બે બિસ્ટોલ ઉભ્યો ને મજા કરો ને, બીજેની હું કામ માવડકી આણો. અરે સાહેબ અમે તો તમને એટલું કહીએ મારે પણ મને હું કામ કે તું ભાઈ મારે, અરે તારી લાગણી મેં તને કઈ કીધું નથી, હું તમને ઓળખતો નથી તો મારી એને હું કામ વાત કરો? મને હું તમને ઓળખું છું, તમે ક્યાં ગામનો છો મેં તમને પૂછ્યું નહીં. હું તમારા ધર્મ તમારી બધો તમારો ધર્મ હોય તમારી પાસે રાખો, તમે તમારા ધર્મને પગે લાગો, બિસ્ટોલ ઉપા, સિગરેટ ઉપા, અત્તર સડાય, આ બધું તારા ઘરે કરવાનું હોય, મને કેવા ન હોય. ઈ મારો કોઈ બાપો નથી ભાઈ. એટલે મેં તમને કીધું હું બોલ્યો દાદી, આ હું તારી પાસે બોલું છું એ ચડાવે દાદા. વાત કરો છો તો તમે પર્સનલી તમારાની જ વાત કરો ને સાહેબ. તમે દેવને અરે પણ ઈ દેવના મારે સમજો ને, તારે મારા બાપા હારે વાત કરજો, મારા બાપો ને તમારે બાંધવાનું હોય કે મારા બાંધવાનું આવવાનું હોય. જેની હારે વાત કરવી તું અત્યારે મારી હારે વાત કર, મામાને મોકલ ને ભાઈ. એનો સમય આવશે એટલે તમને જવાબ એ સમય મારો આ પણ તો હું જેથી સમય આવે ને તેથી એને મોકલજો ને. તારા મામો પર્સન થાય તેથી મને લાકડી લઈને મારવા ગયો નથી. એ ભાઈ લાકડી લઈને મારવા આવો તોય પૂગી જાવ એમ છો, એને કાંઈ બીજું જોર હોય તોય પૂગી જાવ એમ છું. અમારી પાસે ઓલો તાત્કાલિક મામો રાખ્યો છે પોલીસ વાળા, ઈ મામા તમે પૂગી જાય. આ મામાની મારે જરૂર નથી. ઈ તો સાહેબ બધા માટે છે. ઓલા મામા રહ્યા ને એ તાત્કાલિક મામા છે, આમાં કાંઈ ઊંચા નીચો થાય એટલે હમણાં મામા આવડા તેડી જાય ભાઈ. માટે છે, દરેક લોકો માટે. ઈ તમારા ઘરે રાખો, તમારા ઘરે આખું ઘર ઊંધા પડી જાવ, આખું ઘર ઊંધા પડી જાવ તમારા ઘરે. એમાં હું જે આ પૂછતા હોય ને એને ઘરે હકનો હડકો ન હોય, આંધળા કહેવાય. શું કહેવાય? ઊંધા પડી ઘર વિશે વાત ન કરો. તમે પછી તારો પોતાનો પ્રશ્ન, એમાં મને હું કામ કે એમ કહું છું ભાઈ? ઈ તમારો પોતાનો પ્રશ્ન છે. હું તને શાંતિથી વાત કરું છું ને તો મારે ભાઈ મારી વાત સાંભળો, પણ મને હું કામ તમારે શાંતિથી વાત કરવી છે? તમે તમારું કરી ખાવ ને, તમે બીજાનું હું કામ તમે શાંતિથી કરો છો? તારું કરી ખા ને વચ્ચે એ બધું ધર્મને હું લે વચમાં લાવો હોય કે ભાઈ એ તારા ધર્મને મોકલ ને મારા ભાઈ. હું ધર્મ હારે સમજી લે, તું હું કામ ઠેકડા મારે? તારા ધર્મને મોકલી દે, તારા મામાને મોકલી દે, તારા મામી હોય એને મોકલી દે. તકલીફ ક્યાં હતી ભાઈ કે તું ધર્મની વાયા પડ્યો છે? અને આ મામાના ઘરે મામીનું નામ શું છે? મામીને મામી જ ન હોય કે હોય ઈ મને હવે યાર હું કહું છું આ મામા આવડા બધા ભાણિયા પેદા કર્યા. સાંભળ ભાઈ, જો તારી જેવા આવડા બધા ભાણિયા પેદા કર્યા તો આ મામીનું નામ શું છે? મામાના ઘરે મામીનું નામ છે.
હે એના અનેક એમ ભાણિયા હું છે. મામાને અટણ મામીની વાત કરું. મામી આને મામી મામાને હોય કે ન હોય એની વિશે હું કાંઈ નથી જાણતો મારા ભાઈ, હું એમ કહું છું. તો કોઈ જો વસ્તુ મારા મામા છે ને, ક્યાંથી મારા આવ્યા, મામા એનો જન્મ સાંભળી લે ક્યાંથી ભાઈ, તમારું નામે મને દીધું નથી. તમે તમારું નામ તો અરે કીધું મારું નથી. નામ મુકેશ વાઘેલા છે. મુકેશભાઈ વાઘેલા ભાવનગર થી. હા હા મુકેશભાઈ, એટલે તમે તમારા મામાને ને મામીને બેયને પગે લાગો અને મને રવા દો. મને મામાને મોકલતા નહીં. મામો અહીં ડફનટ થઈ જાય, એના સકરડા ભરડાઈ જાય. એટલે ઓલા અટાણે તમારે ત્યાં કણે કઈ ગેરમાં કામ કરતો છે ને મામો એ આ રોડો સાઈડ છે ડફનટ થઈ જાય. ઈ ડફલેટ ન થાય ભાઈ. ભાઈ તો નો થાય તેને મને બતાવો. હાલો ક્યાં છે મામો? ક્યાં છે? મામો તમારે સાંભળે છે? ખીજડે સ્પીકર રાખો. હાલો વાત કરું કે મામા તું ક્યાં છો? કાંઈ વાંધો નહીં સાહેબ. ના તમારા મામા મઠમાં બેઠો છે, એને ફોન કરો ને એને સ્પીકરમાં રાખો, હું વાત કરી લઉં. મામાને દો ફોન. અરે એ તો મામા આવશે ને મારા એ ભાઈ. હવે તો અટાણે મામાને પૈણમાં આવતો હોય પૈણમાં લઈ લ્યો, મને વાત કરાવો. અમે કોઈ દી ધૂણિયા નથી ને તો ધૂણિયાની પર મેં વિશ્વાસ મને નથી મામા કરતા હારે મારા વાત ભાઈ. કરાવો કે મામી હારે કરાવો. હાલો મારે મામો નો હોય પણ મામી તમે હોય. અમારી આસ્થા અને લાગણીને હું દુભાવો તમે છો નથી એટલે કહેતો અમે ભાઈ. જો કીધું. હું તમને કહેતો નથી. તમે અટાણે મામો ને મામી બે લેવા છો તો ક્યાં ગામના છે મને કયો. તમને દુઃખ થયું હોય તો પોલીસ સ્ટેશન વ્યા જાઓ. મેં તમારા ઘર વિશે વાત કરી નથી. હું તમને ઓળખતો નથી. કઈ મામી ને કીનો મામો મારો બાપ જાણે. મારે જરૂર નથી એ કઈ મામી ની મામાની. તમારે જરૂર નથી તો ભાઈ અમે ક્યાં તમને કહીએ કે તો તમારે જરૂર તમે છે? અટાણે મામાના પરસા બતાવો. મારે એ કઈ જોતો નથી. તમારા ઘરે કઈક તૂટ્યું હોય છે તમારે પરસો જોઈએ. મારે હું જ પરસો દઉં છું. તમારે કયો જોઈ છે? મારે કાંઈ જરૂર આ નથી. મામો મારા જીવતો બાપ દે જ દાદાનું પરસો. ઘણું છે તમારે ભાઈ. કયો જોઈ છે? મારી હાથ પેઢી બેઠી ખાય ને એટલું મને મામાને ને એ મારી કામે પેઢીએ ગયા દીધું હોય છે. ભાઈ બધા. તમારા બાપુજીને પૂછજો બધા. હું તો માથે કામે હા, કર્યા ભલે હોય. કામે ગયા હોય કે ન આ ગયા હોય, બસ અમારી ત્યાં મામો નો પૂરી દઈ જાય એને સારું ઝાડવું સીધું નથી. મારે એ બિચારો નોકરી ખીજડો કરવાની સોટ્યો. જરૂર નથી. સાંભળ્યું ભાઈ? એ નોકરી ભાઈ કરવાની મારે જરૂર નથી. મારા મામો રહ્યો ને એ મારે ખીજડે સોટ્યો છે. આગા પાછો થઈ કો નહીં. એ મારો ભાઈ ક્યાંથી કરોડપતિ બનાવે. એ તમે આવા ગલકા ગાલીને માણસોને ભરમાવોમાં. અમે અને ઈ કોઈને જો તને ભરમાવતા નથી મારા હાથ ભાઈ. પેઢીનું દેતા હોય તો મને આ પરસો દે ને. મારા છોકરા કેટલા કે છે ને મામા ને મામી ને પૂછો છે. અરે તમારે 50 છોકરા હોય તો અમારે એના શું પણ ફરક તો પડે ભાઈ? તારા મામા ને પૂછ એમ કહું છું. દેવ ને પૂછે. મારા બાપા એમ કહું છું મારે કેટલા છોકરા છે મામા ને મામી ને પૂછો છે. તમને કાંઈ ખબર નથી. મારા છોકરાની ખબર નથી. મારી ખબર. અને કાંઈ મામા ને મામીઓ લઈને નીકળી ગયા છો રોડ તમે માંથી. એના વિશે બોલ્યા હતા એટલે અમે એ તમને ઈ ફોન મારો કરીને મામો મેં તમને છે કીધું. ભાઈ. એ મારો મામો ને મારી મામી બે છે ને એની વાતો કરું છું. મારો મામો ને હા, મામી એની બે તો- ખીજડે બેઠા છે. ઈ મારા ખીજડે હગો નો બેઠા મામા ભાઈ, તો એનું નામ પાડીને ન બોલતા. કેના? તમારા મામાનું મામીનું નામ દઈને હા બોલો. ભાઈ એટલે કયો અમને કાંઈ કયો વિરોધ નથી. એટલે કયો અને તમારો કયો મામો? અમારે ખીજડે બેઠા નહીં મારા કે મામા ઈ છે. ખીજડે બેવા દો ને. ઈ તો અબુ જલીલ કેદું નો મામા બેઠો છે, અબુ છે. જલીલ એ મામા, ઈ અબુ મારી જલીલ હાથ મામા. પેઢીથી મેં ખીજડે જોયો ત્યાંથી આગો પાછો નથી થઈ એકો. ઈ થયો હોય કે ન થયો પણ તો અમને ઈ જીવનમાં એને કંઈક મારે કરવાનું સમજવાનું છે. નથી. ઈ તમારે થોડો છે. આ તમે કઈ ખીજડો કોઈના બાપનો છે? ખીજડો તો કોઈના બાપનો તો નથી. ઈ મારે ખીજડો અને જીસીબી કોઈના મારા બાપનો ન્યા નથી. નીકળ્યા ખીજડા જ ઉભા છે. મેં તો બધાય કટવી નહીં ગામડા જીસીબી મારી. તો ઈ હા, કાવ ખીજડો કોઈના બાપનો છે? ખીજડો ઈ એક બધું ઝાડવું છે. કઢાવી નખાય ભાઈ. હે? બધું કઢાવી નખાય. અમે કાંઈ ના જ નથી પાડતા. તો તમે ખીજડો હું મને કઢાવી નખાય. ખીજડાનું ગલકું ભાંગો. મારે ખીજડો એક ઝાડવું છે. હા, ઝાડવું છે તો કાઢી નખાય. અમે ક્યાં ના હવે તો પાડીએ? તઈ હું તમે ખીજડા વાળાની વાત કરો. ખીજડા વાળો હોય તો મેં મારે ત્યાં કેટલાય કાઢ નાખ્યા. તો ખીજડા વાળો તો આડો ન પડ્યો. ઈ તો ઘણી જગ્યાએ કાઢી નાખેલા છે સાહેબ. તમે તઈ એકે નહીં, તો અનેક મારે જગ્યાએ કે તઈ કાઢેલા છે. કયો પીળા કલર નો નડતર ખીજડો હોય- આવે. આ તમારો નડતર ખીજડો હોય ને ક્યાંથી કે બધું મામાએ નીકળી કઈ જુદો કાઢ્યો છે? નડતર હોય ને રોડ ઉપર તમે મંદિર હોય ને શેના તો રોડ માટે ઉપર ફોન કર્યો મંદિરે શીખ્યો? વાંધો તમારે કાઢી નાખે અટાણે ઈ છે. બીજી એનો વાતો અમે કરો કોઈ માં. વિરોધ કરતા નથી. સરકારને નડતું હોય તો બધું નીકળી જાય પણ તો સરકારે પછી કોઈ ઈ એવો મામાને કાયદો ને નથી સરકારને કર્યો જોવાનું કે છે. તમે કોઈ રહેવા દ્યો. દેવસ્થાનનું અપમાન કરો. હું કોઈ દેવસ્થાનનું અપમાન કરતો નથી ને. હીરો બનવાની કોશિશ કરો માં. તમે તમારું કામ અમારે કરી હીરો ગયો. નથી બનવું ભાઈ. હા. અને અમારે ફેમસ નથી થવું. એમાં ફેમસ થાવ. આમાં ફેમસ ક્યાં તમારે થયા જેવું? તમારા બુદ્ધિ જ નથી. તમે હું ફેમસ થાવ? યુટ્યુબમાં ફેમસ થવું હોય એ તો ભાઈ મહેનત મારે કરો. ઈ તો પોતાના વિચાર શ્રેણીથી ફેમસ થવાય. એમાં કઈ ખીજડાથી ફેમસ ન થવાય ને તમારા મામાથી ન થવાય. ઈ તો ઈ તમે આપણી પોતાની વાત છે. વિરોધ કરો છો. ભાઈ મામો તમે રોડમાં જ famous લેવી. થાવ, મામો બાકી આટણે મહેનત કરીને ફેમસ થાવ તો ફેમસ એ ભાઈ ઈ મારો પોતાનો પ્રશ્ન છે ભાઈ. એ મારે ઘરે મહેનત કરું. અમારે ઘરે અમે ડીસા કરીએ. તારે જોવાનું નથી. અરે ઊંધા થઈને આપણે dance કરો ઈ ને, અમે પછી ક્યાં ના પતન. હું પાડીએ? તારે ઘરે તારું પૂછ્યું તું શું કરે છે? તું દાડિયા સિંગ રેવડી વેચવા આવ્યો છે ને? મેં તને ક્યાં કીધું ભાઈ તું આ કરી એમ? ઈ ઈ તો તારો અમે પોતાનો મોકલવી. પ્રશ્ન. મારા ઘરે 50 જણાના કામે રાખવું એટલી ઈ સવડ છે ઈ મારે. અહીંયા કોઈ દે 50 જણાને કામે રાખતો હોય મામામાં હોય. કાકા તો ધીરુભાઈ અંબાણી ની બધા મામાને ન્યા ધજા ઉછળવા ન ગયો. ઈ બધા ધીરુભાઈ ઘેલ હાગ્યા હોય. હોનાનું એ ઓલી સાંભળ એ ભાઈ મતલબ એ નથી. ઓબીસી સિવાય કોઈ આ દેવી દેવસ્થાનમાં પડ્યા નથી. એસી એસટી ને ઓબીસી આ ત્રણ કોમ જ આમાં હલવાણી જ. બાકી કોઈ ધીરુભાઈ અંબાણીના કેમ? કોઈ મોદી સાહેબ આવ્યા ને આગળ ઉભા રહ્યો, ચડાવવા. ઉભા રહ્યો. એક મિનિટ. હા. તમે કયા સમાજથી છો સાહેબ? એ તમે કયા સમાજથી છો? હું તો ઊંચી સમાજમાંથી આવું છું.
એટલે ઊંચી સમાજ એટલે કઈ ઊંચી સમાજ? મહાપુરુષોની સમાજમાંથી આવું. ભક્ત બીજ મહાપુરુષો પલટે એટલે નહીં, કઈ? ભક્ત બીજ પલટે કઈ? નહીં, જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત. અમારે ત્યાં સંત અને મહાપુરુષો જ પેદા થાય. અમારે તમારે ઘરે આવા ખીજડા વાળા નામઠામ વગેરેના એવા અમારા ઘરે નો પેદા થાય. સંત તો અમારા ઘરે પેદા થયેલા નો છે. થાય, નો ખીજડા વાળો કઈ આખી વાત નામઠામ વગેરેનો આધાર કાર્ડ વગેરેનો માણસ એલા કે કોઈ દી એ મારા ભાઈ આવી વાતો કરો માં ખટારાના ખટારા જ થાય, ગધાડાના ગધાડા જ થાય, સંતના સંત જ થાય. તમે એ સંત સાહેબ વાત કરો છો તો વેલનાથ એ બાપુ વેલડિયું હોય, આ વેલડિયું હોય કઈ નાગણ વિયાય તો એના ઘરે નાગના જ જન્મ થાય, કઈ ન્યાકણ સિંહ ના જન્મ નો થાય. કેમ કે ઈ કુળનું કુળ જ એવું છે. કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાની, એના ગયું નહીં મુખડા કેરું ઝેર કે ચંદન ને સુખડે એને શું કરે? કેમ કે નાગણ ના બચ્ચા કહેવાય. વેલનાથ બાપુ છે નાગણ નું બચ્ચું છે. તો ઓય બીજી વેલનાથ બાપુ માં તારી ક્યાં હરખામણી કરે મારા ભાઈ? કોલસાની આની વાતો કરીમાં બગલા હોય માછલા જ પકડતો. તમે એમાં નો આવો ભાઈ. એ માથા ઓઢમાં એ ભાઈ એ માથા ઓઢમાં ઈ વેલનાથ બાપુ ના ખીજડા વાળા ભેગા કરીમાં તારામાં ફેર છે. તું અટળવા કોણ એવો ખીજડા વાળા વેલનાથ બાપુ ની વાતો કરે? વેલનાથ બાપુ છે, ઈ મામો નથી. તું મામા ને નાના હરખા કરીમાં મામો જુદો આવે. અરે ઈ અમારા સંત અમારા કોઈ ભાઈ અટાણા સંત ની વાતો કરીમાં વેલનાથ બાપુ અમારામાં આવે તારામાં નો. તું તો મામા મામી વાળો છો. તું મામા મામી વાળો સંત માં ક્યાંથી મારા ભાઈ વાતો કરે? તમારામાં કઈ રીતે આવે? હવે સંત અમે સંતની પરંપરામાં આવી કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત. આ ભક્તની વાતો કરી છે. તું મામી મામાને લઈને આવ્યો, તારી ગતિ કઈ જુદી પડી મારા ભાઈ. અને તમે કયા સમાજમાંથી છો? તમારામાં આવ્યા? અમે સંતની પરંપરામાંથી આવી. એમ નહીં, સ્વયંવર કીધો ગુરુના દેશમાં પરણે સુરતાને શબ્દ નાર. એવું મારે કાઈ બસ બીજું બધા મામા ખીજડા વાળાની વાતો કરી. ખીજડા વાળાની વાતો નથી અહીંયા ખીજડાની વાતો નથી. અહીંયા ઝાડવાની ઢોરની પાડાન પાડિયુંની વાતો નથી. મેલડીમાં વિહત મેલડીમાં પાડો પૂજાય છે તો પાડો પૂજે તારું શું વરે? ના મારી વાત પેલા સાંભળો. તમે સંતની વાત કરો છો તો વેલનાથ બાપુ કયા સમાજમાંથી? પહેલા સમાજના નો હોય, તને ખબર જ નથી. સંતની પરંપરા અલગ આવે. ઈ નાદનો વિસ્તાર છે. તું ક્યાં ઢીંડક કરે મારા ભાઈ? સુવાળિયા કોળીનો દીકરો એ રેવા દે. સંતની જાતિ નો હોય, કને કાંઈ ખબર નથી. આજે કરી લાકડા આવી તું તારી પાસે રાખ, માર ન જોતી. કોઈ દી સંતની જાતિ હોય? સંત કોઈ દી નો હોય. સાગર નો કોઈ ઉપમા હોય? સાંભળ એ ભાઈ, સાગર ની ઉપમા હોય. સાંભળ સાગર ની ઉપમા હોય. સાગર ક્યાં ગણાવે? જે સાગર માં ભળી ગયા હોય એની વાતો કરે છે. નદીઓ નાળા છેલ્લા હોકળા કાઢીને ઉભો, જેને સાગર ની ઉપમા હોય. હા ભલે સાગર. હા તો એમાં કોળી છે ફલાણું, એમાં કોળી જાતિ જ નો આવે. જન્મેલા તો છે ને. કોઈ કઈ જન્મેલા. ઈ સંત ની પરંપરામાં આવે. કહું છું ડીંડા ઉભા કરીમાં તું મામા મામી માં રતના નો ખબર હોય. મતલબ એમ છે મામા મામી વાર નો ખબર પડે. આ મામા મામીઓની કામ નથી. આ છે સંતની પરંપરા છે. અરે સંતની પરંપરા છે. સંતનો સ્વભાવ છે એવો છે ને જનતાની ગોદના જેવો. સાહેબ માના ખોળા જેવો સંતનો સ્વભાવ. હવે ખીજડા વાળીના પાડા વાળીના ઢીકડી વાળી એમને આને કાંઈ લેવા દેવા નથી મારો ભાઈ. હું તો પડ્યો પૈયા લાગ ને ઈ કર, આ રવા દે. એમાં ધૂપ ધુવાડા કરીને ગૂગલના ગાંઠિયા અગરબત્તીઓ કર. આ વાત આગી જુદી પડી મારા ભાઈ. અરે મારું કહેવાનું સાહેબ એમ છે, આ જુદી વાત જ પડી છે મારા બાપા. તું કઈ ખોટી ખોટા મને આ બધું ક્યાં ગલકા ખાલે? ગલકા ખાલવાની વાત. તમે જે મારે એક તારું લાકડું જોતું નથી. તારા હાંભેલા બધું તારી પાસે રાખ. મને સલાહ દેમાં મારે જરૂર નથી. કોળી સમાજમાં એ સમાજના નો હોય એ અમારામાં આવે. સંતની પરંપરામાં આવે, તમારામાં નો આવે. તું ખોટું ડીંડક કરીમાં. ઈ જાતિમાં નો હોય. સંત હોય જાતિના નો હોય. તો ઠાકોર સમાજ એને હું લેવા પૂજે છે? એલા બધી સમાજ પૂજે. હું ઠાકોર સમાજ પૂજે. તું રવા દે ને કહું તને કાંઈ ખબર નથી. જે સાગર હોય એ સાગર હોય ને એમાં ગાંડો પાણી પીવા જતો હોય, સજન નહીં જતો હોય, મોરારી બાપુ જતા હોય, આસારામ બાપુ જતા હોય. ઈ સાગર હોય ને બધા પાણી પીતા હોય. ત્યાં તારી વાતો ન કરવાની હોય. ના સાહેબ. હા ઈ ઠાકોર સમાજ પાણી પી. સાગર પાસે જાવ તો કે ઠાકોર જ પીએ કે બધાય પીએ કે? અમારા સુવાળિયા કોળીનો છોકરો ઈ બીજી વાતો કરીમાં. ઈ જાતિ ઊભી કરીમાં. જાતિ ઊભી કરીમાં. એ ભાઈ જાતિ ઊભી કરીમાં તારી વાતો કરીમાં. ઈ જાતિ ઊભી કરીમાં. જાતિ ઊભી કરીમાં. એ ભાઈ જાતિ ઊભી કરીમાં તારી પાસે રાખ. ઈ માર તારી આધાર કાર્ડ ન જોતું. જાત વિવાદની વાત નથી. તમે ઈ બધું તારી પાસે રાખ કહું છું. એ ભાઈ હા તું તારી પાસે રાખ. તારા બધાય પરસા તારી પાસે રાખ. તારી જેટલી વાત રહી તારી પાસે રાખ. કેમ કે અમારે જોતી નથી. તું મામા મામી વાળો છો એટલે મામા મામીઓની વાતો કર. તું આ સંતની પરંપરામાં ઉતારમાં તને કાંઈ ખબર ન હોય ને ઠોઈ કે ઠોઈ કરીમાં. તું બે તારી તલવા કરવા કઈ થાય તો વેલનાથ બાપુની વાત કરે, કઈ ક્યાં મામીનું ઊભી કરે ને, કઈ ક્યાં મામાનો ઉભો કરે ને, જરી કઈ ખીજડાનો ઉભો કરે ને, કઈ ક્યાં મેલડીને કાઢે ને. તું ડીંડક્યો કેવા એટલે તું એમાં પડીમાં મારા ભાઈ. તું સંતની વાતોની બીજી કરીમાં તારા મામા મામી પૂરતી કર. તે ફોન શેના માટે કર્યો છે?
તમે સંતની વાત ઉખાઈ. મેં તને કીધું કે અમે એમાં આવીએ. એમાં આવો તો કાંઈક સમાજ હશે ને તમારો? હે હા, અમારો સમાજ અમે કોળી સમાજમાં છું. મેં ક્યાં કીધું તમે કોળી સમાજમાં? સમાજ વગર છો? નહીં, હું સમાજમાં આવું. પુરુષની જાતિ છે મારી. પુરુષની જાતિ તો હું છું, પુરુષ જ છું, મરદ જ છું. તું તો ભાઈ કોળી સમાજમાંથી. ના એમાં તારી પાસે ભાઈ મામા મામી વાળા પાસે કાંઈ ન હોય. મામાના પૈયા લાગ ખીજડે વ્યોદા ખીજડો જવાબ દે. અહીંયા તો જીવતા ને ખીજડાને પૂછી લે ને, તાર મામાને પૂછી લે હું કઈ સમાજનો છે એને પૂછ ની. અગરબત્તી કર. મારી વાત સાંભળો, તમે વણકર સમાજના છો. જા ને કાકા થાય, તને કાંઈ ખબર નથી ક્યાં ઢીંગ ઢીંગ કરે. કાકા રવા દે, જાતિ કોઈની ખબર નથી. તું ઠોકમાં, હું એમાં નથી આવતો. હું મહાપુરુષો બાબા સાહેબની વાતો કરું છું, કાશીરામ સાહેબની કરું છું, સાવિત્રીબાઈ ફૂલેની કરું છું, જ્યોતિબા ફૂલેની કરું છું. હું ઈ માલી સમાજમાંથી આવ્યા છે. હું મહાપુરુષોના કેટલા સંતો થઈ ગયા એની વાતો કરું છું. અમારી જાતિ જ ન હોય દાદા, ખબર નથી. તમે કઈ જાતિમાં છે એનાથી એમને કોઈ વાંધો નથી. પણ તમારે વાંધો હોય તો તારે પોલીસ સ્ટેશને જવાનું ભાઈ. પોલીસ સ્ટેશને જવાનું હોય, મને ન કહેવાનું હોય. પોલીસ સ્ટેશને વ્યા જાવ. પોલીસ સ્ટેશને અમારે નથી જવું. ના બસ, તો બીજું કઈ લાકડા ઉભા કરી વાત ન કરો બસ. હું બધી કરી. જો તમારી યાર વાત કરી એ બધી કરી. મારો કોઈ બાપ નથી મને સલાહ દે એક કે તું મને દબી એક. અમે દબાવવાની વાત જ નથી. તું કહે મારે આટલું નહીં બોલવું એમ તો તું કે મારા ભાઈ તું શું છો? તું મને અમારા ધર્મ વિશે વાત કરો. એટલે મેં તને ઓળખતો નથી, મારે તારા ધર્મ નું કામ જ નથી એમ તો તોય બીજી વાતો કરે. હું તને ઓળખતો નથી, તાર ધર્મ ને ક્યાંથી ઓળખું? તું તાર ધર્મ બે તાર ઘરે રહ્યો ને મને હું કામ મારે એટલું બધું ધર્મ લાંબુ હું કામ કરે? હું ક્યાંય રહું છું? તારો ધર્મ ને તાર ઘર પૂરતું રહીને મને આઈકણ હું કામ બતાવે? ધર્મ તારે ઘરે રાખ, તારી પાસે રાખ, તારા કુટુંબમાં રાખ. મને હું કામ ગાલ કરે? કુટુંબ ને વચમાં કોઈ પણ તો મને ક્યાં બતાવવા આવે એમ કહું? તારા ધર્મ ને મને હું કામ તું દેખાડે? મેં પૂછ્યું તને ઘર ઈ બધું આપણે એ તમારા ઘરે રાખો એમ કહું છું હું. હા પણ તે ફોન કર્યો તો હું તને કહું છું, મેં તને ફોન કર્યો છે? ભલે મેં ફોન કર્યો. હું તો બધી ફોન કરીને મને હું કામ મારી વાત તારા મામા ને મામી ને તારી પાસે રાખીને મને હું કામ બતાવવા આવે છે એમ કહું કે મેં જોયેલા? તો તમે એની વિશે હું લેવા બોલો? લઈ તો મારો પોતાનો પ્રશ્ન છે, તારો છે. ઈ મારે બોલવું, હું બોલવું. સાંભળ મારે હું બોલવું એ તને પૂછીને બોલવાનું. મહારાજાની વાત નથી તો તું હું મને કેવા માંગે? મારે હું બોલવું ઈ તું મારો બાપ છો? કોઈ તું મારો બાપ છો? મારે હું બોલવું ઈ? મારા બોલવા માટે તારો અધિકાર છે. મારે હું બોલવું ઈ? મારા પપ્પા જે હોય એનીથી અમને તો ભાઈ બેને મારા ભાઈ તો મને બોલવા માટે તું કેમ રોક લગાડે? ઈ મારા પોતાનું જોવાનું છે અને હું પોતે કઈ બીજું બોલતો પોલીસ ને જોવાનું, તારે ન જોવાનું ભાઈ. મારે હું બોલવું ઈ? તું કઈ કિંગ નથી. વિરોધ નથી ઉપાડતો મારા તો તું મને બોલવા માટે કેમ પ્રતિક્રિયા? એમને મારે હું બોલવું? તું કોઈ રાજા છો? તું રાજાનો કુંવર છો? તું કોક ને કહીશ કે આવું શું કામ બોલે છે? તો તું મને સલાહ દે. મારે હું બોલવું એની તું હું મારો ધણી છો? તું મને બોલે ભાઈ કે મારે આટલું જ બોલવું? હું તારા ધર્મ ને જ ઓળખતો નથી, તને ઓળખતો નથી, તને ક્યાંથી દુબવું? ઈ મારો વાણી સ્વતંત્ર છે. મારે હું બોલવું, મારા મામાને કેવું મામીને કેવું એ મારો પ્રશ્ન છે. ઈ તારો થોડો છે. તમારા મામી મામાને તમે હુજઈ ગયો. અરે હું ખીજડા વાળાને કહું તો એ મારો પ્રશ્ન. મારે ખીજડા વાળા અરે મારો વાંધો હાલતો હોય તો મારો અંગત મારો વાંધો હોય તો તમે ખીજડા જઈને ચપ્પલ ખાકરી આવો પણ એના વિડીયો એ તો ના પણ ઈ મારે હું કરું ઈ તું મને ન કહે. મારે ખીજડા વાળાની યારે બતો આવી ઈ તારે ન જોવાનું ભાઈ. ઈ યુટ્યુબ રેની મામાની ચેનલ નથી. આ યુટ્યુબ રેની તારા મામાની દીધેલી નથી. ફેસબુક તારા મામાની દીધેલી નથી. આ જે બધું રહ્યું તારા મામાનું દીધેલું નથી. બધું વિજ્ઞાનના સરકારે દીધેલું છે. ઈ મને સલાહ ન દેવાય ભાઈ. હું તો તમને એમ કહું છું મને કઈ કહેવાય નહીં. તારે મને તું ભાઈ હું છો એમને તું મારો હું કિંગ છો તું મને કહેશ? કિંગ ની વાત જ પણ તું મને હું કેમ કહેશ એમ કહું છું? હું કોઈ તારો ઘરનો મેમ્બર છું? હું કોઈ તારા તું તારે મારા માસી નાતો છે તો ભાઈ તું હું કેમ મને સલાહ દે? અરે અમારે હોય નહીં ભાઈ. તો મારો તો મને હું કેમ સલાહ દે એમ કહું? તારે મને અધિકાર, તારે મને સલાહ દેવાનું હું જરૂર? હું મારી ઈચ્છા સાંભળ. કાયદા વિરુદ્ધ સાંભળી લે ભાઈ, કાયદા સાંભળી લે. હા ઈ હું બોલ્યો તો હજી બોલું જ છું ને. ક્યાં બેન મને પૂછ્યું તું તને પૈકે લાગ્યો? હું તાર મામા ને મામી પૈકે લાગ્યો? હવે એવા આય મારે એની ક્યાં જરૂર છે? તું મને આ દેખાડવા આવ્યો છો? ઈ તારી પાસે રહી ગયા એને તમારી ક્યાં જરૂર છે? કોઈ કજા હવે અમારે અમે હું તારી ગોળે આંધળા થઈ ખીજડે જઈને અગરબત્તી ના ટૂટા ખોઈ ઈ તું ખોઈ માર નથી ખોવા મને સેરા દેમાં. ક્યાં અંતર સડાય ત્યાં ગુલાબ ના ફૂલ મૂક્યા ઊંધો પડી જાય. બાકી મને રહેવા દે મારા ભાઈ, મને જીવત શાંતિ. એને એની કોઈ જરૂર જ નથી. ઈ મારે જરૂર મેં તને પૂછ્યું એને જરૂર છે કે નહીં? તારે જરૂર હોય તું જા, એને જરૂર હોય તું જા. તારી તો એને જરૂર છે ને? કોઈ જાતની કોઈ વસ્તુની જરૂર નથી. તારા મામા ને તારા બે ને તો મેળ છે ને તો તમે બે મેળ માર્યો ને મને હું કામ સલાહ દેશે એમ કહું? તો તમે એનો વિરોધ હું લેવા કરો? ઈ મારો પોતાનો પ્રશ્ન થઈ ગયો, તારો છે.
તો ઈ તમે મારો કોઈ પોતા કિંગ લગી છો, રાખો. ઈ મારી બાયડીએ મને કહેતી નથી, તું હું છો ભાઈ? એ તો એને ખબર જ છે કે ભાઈ તમારો મગજ મુકાઈ ગયો છે. એલા ભાઈ ઈ મારા ઘરને જોવાનું છે, મારા બાપાને જોવાનું, મારા છોકરાને જોવાનું. તું કોઈ મારો છો? તું મારે કાંઈ ઠાસ છે? તું મને સલાહ દે. મારે મુકાઈ ગયો ખાધો છે, મારા ઘરની પર મેટર છે. તું હું કામ આટલી બધી પીડા કરે છે? તારા મામાને મોકલ, ઈ જોઈ લે. તારા દેવ હોય એને મોકલ, ઈવડાઈ જોઈ લે. તું તારે મારો ભાઈ ઘર પરિવાર બેહીને તારું કામ કરી. હું તો કામ તારા કરીને ઘરનું ધ્યાન બેઠો. રાખને, મારું રાખમાં. મારું ઘરના નથી રાખતા. તું હું કામ મારી પીડા કરસ? હવે અમારું ધ્યાન રાખવા વાળો બેઠો છે એ તારે બેઠો જ ઈ ને કે મને હું કામ કહે? તારે બેઠો જ ઈ. તારું મને ધ્યાન કઈ રાખવા જરૂર બીજા નથી બેઠો છે ને કે મને તમે હા ભાઈ ધ્યાન તારા રાખવાની ધણી વાત કોક બીજા છે ને મને હું કામ તું રહે? આયા તો અમે મારા અમારા ધણી ધણી કોઈ છે. અમારું ધ્યાન મારા રાખવા વાળા ધણી કોઈ કોઈ નથી. અમે પોતે અમારું ધ્યાન રાખીએ છીએ. તારું ધ્યાન બીજા રાખે છે. હવે તું કોક ને ત્યાં લોટ માંગવા જાય દાતાર થવા આવ્યો છો. રાખને મારા ભાઈ, કેમ કે લોટ તારું માંગવા ધ્યાન બીજા તમારે રાખે જવાની જરૂર પડે. હા ભાઈ અમારે તારું ધ્યાન બીજા રાખે. કેમ કે તું તો મગજ મેટ તો તું કહું, અને મારું તો હું પોતાનું ધ્યાન હું રાખી શકું. હું પોતે મારી આત્માથી બધું કરી શકું છું. તો હું માન કે તું તારું તો ધ્યાન બીજા રાખે છે. જેનું ધ્યાન બીજા રાખતા હોય, જે ગાંડી હોય એનું ધ્યાન રાખવાનું હોય. હું ગાંડો નથી, હાજો છું. મારે પોતાનું રક્ષણ હું પોતે કરી શકું છું. મારા પોતાની વાણી હું પોતે બોલી શકું છું. મેં તને કીધું મારે ભાઈ મારે શું કરવું? કાગા ઈ નમઈ બીજા ઈ આ નહીં. જેને હરિયલ ઘરે ન હોય પછી એને વય ની વાતું ન હોય કે હર બચાને કાગડા કાંઈ આને ત્યાં હરિયે કુંજરડા ફરતા હોય વાતો કરે. ઈ તારા ઘર પૂરતું ઘર મારા ભાઈ. જ્યાં ગંગાજી હાલી જતી હોય ને ગાંડાઈ પાણી પીતા હોય ને સંતોય પીતા હોય, એમાં તારે ઉપાધિ ન કરવાની હોય. ત્યાં માણસ આ દામો કુંડ જાતો ત્યાં માણસ હાથ પાણી લે છે અને બિચારા સરણામાંથી ભરી જાય છે. ભરી જ જાય છે. બસ તો ઈ બે કામ હાલતું હોય ત્યાં. બાકી તું સજન થઈને મોટો સંત થઈને નીકળ માં કોઈને જ્ઞાન બાઈટમાં ઈ તારી પાસે રાખ. તારા મામાને તારી પાસે રાખ, તારી દેવીઓને તારી પાસે રાખ. મારે કોઈની જરૂર નથી. મને હું કામ ફોન કરીને તું આ બધા લગડા બતાવે છે? લગડા બતાવવાની વાત નથી. તમે તમારી લગી તમ રાખો. કોઈ કે મારે એલા ભાઈ મારે શું કરવું એ મારો પોતાનો પ્રશ્ન છે, તારો નથી એમ કહું છું. તું હું કામ આટલી બધી પીડા કરસ? મારે શું કરવું એ મારી પીડા તારે ક્યાં કરવા જેવું છે એમ કહું છું. મારો પરિવાર બેઠો છે, ઈ કરશે મારી પીડા. પરિવાર હોય તો તારે ઘર પૂરતી કરીને મને હું કામ સલાહ દેવા આવે? મને કે મારે તારી સલાહ જોતી નથી, મારે તારું જ્ઞાન જોતું નથી, મારે તારો મામો જોતો નથી, મારે તારી મામી જોતી નથી, મારે હું કામ તારો ખીજડો જોતો નથી, પણ મને હું કામ ગલકા ઘાલે છે એમ કહું? ગલકા ઘાલવાની તમને ક્યાં તું અઢાર સલાહ તો દે. હું તમને ખાલી કહું છું, તું શું છો મને કહે? તું મારો કોઈ થાસ છે તું મને સલાહ દેસ? અરે તું મારો કઈ નથી થતો. તો મને શું કર સલાહ? ફોન તો તે કર્યો, મેં તને ફોન કર્યો. હું તને ઓળખું મારા ભાઈ? હું તને નથી ઓળખતો ભાઈ. તો તું હું કામ તો ફોન કરીને મને સલાહ દે?